નમસ્કાર મિત્રો, આપણી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, મિત્રોને જણાવો, શેર કરો, કોમેન્ટ કરો. હવે આપણે આવીએ છીએ વિષય પર, આર્ટ ઓફ પેરેન્ટિંગ. મહારાજ સાહેબ આગ્રહ બુદ્ધિ અને સકારાત્મક ભય આ બંનેના જે લાભો આપે દર્શાવ્યા એ વાંચ્યા પછી અને એના પર વિચાર કર્યા પછી મનમાં એ બંનેની ઉપાદેયતા અંગે કોઈ જ શંકા રહી નથી. છતાં એક પ્રશ્ન આપને પૂછવાનું મન થાય છે કે અમારી સ્વતંત્રતા પર તરાપ મારવાનો કોઈને, અમારા મા બાપને પણ અધિકાર નથી. ના, જે નારાઓ આજની નવી પેઢીમાં ગુંજી રહ્યા છે એ નારાઓનો જવાબ આપ શું આપો છો? વંદન. જે મસ્તીને, જે વ્યવહારને, જે વચનને અને જે વર્તાવને મર્યાદા હોય છે એને સ્વતંત્રતા કહેવાય છે. જ્યારે જે મસ્તી, જે વ્યવહાર, જે વચન, જે વર્તાવને કોઈ મર્યાદા નથી હોતી એને સ્વચ્છંદતા કહેવાય છે. અમારી સ્વતંત્રતા પર તરાપ મારવાનો કોઈને અધિકાર નથી. ના, બણગા ફૂંકનાર નવી પેઢીને એટલું જ પૂછવાનું છે કે તમે સ્વચ્છંદતાને જ તો સ્વતંત્રતા નથી માની બેઠા ને? કઈ ફેશનના વસ્ત્રો પહેરવા એ બાબતની તમને સ્વતંત્રતા છે, પણ કપડાં કાઢીને રસ્તા પર નિર્વસ્ત્ર ફરવાની સ્વતંત્રતા તો તમને નથી જ. કઈ કંપનીની ગાડી રસ્તા પર ચલાવવી એ બાબતની તમને સ્વતંત્રતા છે, પણ મરજીમાં આવે એ રીતે ગાડી ચલાવવાની સ્વતંત્રતા તમને નથી. આવેશમાં આવી જઈને કોઈકનું તમે અપમાન કરી બેસો એ સ્વતંત્રતા તમને છે, પણ સામાનું ખૂન કરી નાખવાની સ્વતંત્રતા તમને નથી જ. અરે, સરકારના નિર્ણયો સામે બંધારણની મર્યાદામાં રહીને તમને આંદોલનો ચલાવવાની સ્વતંત્રતા છે, પણ બંધારણની મર્યાદા તોડીને આંદોલનો ચલાવવાની છૂટ તમને નથી. વંદન. નદીને બે કિનારાની મર્યાદામાં રહીને વહેતા રહેવાની છૂટ છે, પણ કિનારાની મર્યાદા તોડીને વહેવાની છૂટ નથી. બાકી સાચું કહું, પોતાની વાસનાને સંતોષવા હવસખોરો જે રીતે પ્રેમ શબ્દનો ઉપયોગ કરતા હોય છે, આજની નવી પેઢી એ જ રીતે પોતાની નાગાઈને પોષવા અને પ્રદર્શિત કરવા સ્વતંત્રતા શબ્દનો ઉપયોગ કરી રહી છે. એટલું જ કહીશ કે બુદ્ધિની મંદતા કે ન્યૂનતા કરતાં બુદ્ધિની વિકૃતિ અતિશય ખતરનાક બની રહે છે, તો સાવધાન. વંદન. પંખી પાસે પાંખ હોય અને આસમાનમાં ઉડવા તલસતું હોય તો એ બરાબર જ છે, પણ એની પાસે આંખ ન હોય તો? પાંખના સહારે આસમાનમાં એ ઉડી તો શકે, પણ આંખના અભાવમાં શક્ય છે કે એ એવા સ્થળે પહોંચી જાય જ્યાં એનું મોત જ નિશ્ચિત હોય. કાં તો શિકારીની જાળમાં ફસાઈ જાય, કાં તો કોઈક ગરુડ કે ગીધનું શિકાર બની જાય. બસ એ જ રીતે યુવાની પાસે શક્તિની પાંખ હોવાના કારણે એ જાત જાતના પરાક્રમો કરી લેવા માટે તલસતી હોય એ તો બરાબર છે, પણ એની પાસે વિવેકની આંખ ન હોય તો? શક્ય છે કે એવા પરાક્રમો કરી બેસે કે જે પરાક્રમો એના ખુદના માટે નુકસાનકારક જ બની રહે, પણ આજુબાજુવાળા અનેકને માટે ત્રાસદાયક પણ બની રહે. અલબત્ત, સિંહને જેમ પિંજર ગમતું નથી, હાથીને જેમ સાંકળ ગમતી નથી, વાંદરાને જેમ મદારી ગમતો નથી, તેમ શક્તિને નિયંત્રણ ગમતું નથી. સ્પષ્ટ શબ્દોમાં તને કહું તો અશક્તિથી જગતને જે નુકસાનો થયા છે એના કરતાં અનેક ગણા નુકસાનો અનિયંત્રિત શક્તિથી થયા છે. નિરક્ષરોએ જગતને જે નુકસાન કર્યું છે એના કરતાં અનેક ગણું નુકસાન સંસ્કારહીન સાક્ષરોએ કર્યું છે. ગરીબોએ પર્યાવરણને જે નુકસાન કર્યું છે એના કરતાં અનેક ગણું નુકસાન લોભાંધ અને લાલચુ અમીરોએ કર્યું છે. વંદન. વાળને એ હદે વધવા ન દેવા જોઈએ કે ખુલ્લા મૂકી દેવા ન જોઈએ જે આંખની આડે આવીને માણસને ચાલતા ચાલતા કાં તો પાડી દે, કાં અકસ્માતનો શિકાર બનાવી દે. સંપત્તિને, શક્તિને કે સત્તાને એ હદે તો છૂટો દોર ન જ મળવો જોઈએ કે જે વિવેક ચક્ષુ આડે આવીને માણસને માણસના ખોળીએ શેતાન કે હેવાન બનાવી દે. એટલું જ કહીશ તને કે ઉત્થાન એક આખો યુગ માંગે છે, જ્યારે પતનનો તો પડનો જ ખેલ છે. તારા બાળકને તું આ પડનો શિકાર જો નથી બનાવી દેવા માંગતો તો એને સ્વતંત્રતા જરૂર આપજે, પણ સ્વચ્છંદતાથી દૂર રાખજે જ. મહારાજ સાહેબ વંદન પરનો આપનો છેલ્લો પત્ર વાંચ્યો. 15 દિવસ માટે એને બહાર જવાનું બન્યું છે. આવ્યા પછી એ આપને જવાબ આપશે. પ્રશ્ન મારે આપને એ પૂછવો છે કે ગર્ભ સંસ્કાર, ગૃહ સંસ્કાર અને સહન સંસ્કાર આ 3 સંસ્કાર ક્ષેત્રે સફળ બની ગયા પછી
બાળક માટે કાંઈ કરવાનું રહે છે ખરું? વંદના, એ 3 ક્ષેત્રના સંસ્કાર પછી ચોથા નંબરનું એક અતિ મહત્ત્વનું ક્ષેત્ર છે, એનું નામ છે શરમ સંસ્કાર. આ શરમ સંસ્કાર અંગે તને કાંઈ પણ લખવું એ પહેલાં લગભગ 5-1 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના અકોલા શહેરમાં એક શાળાના મને મળવા આવેલ પ્રિન્સિપાલે જે વાત કરી હતી એ એમના જ શબ્દોમાં. મહારાજ સાહેબ, આજના મા બાપો પોતાના બાળકના હાથમાં છરી ચપ્પુ ના આવી જાય એની કાળજી રાખે છે. કદાચ આવી ગયા તો તરત પાછા લઈ લે છે. પણ એમના જીવનનો સર્વતોમુખી વિનાશ નોતરવાની ક્ષમતા લઈને બેઠેલ મોબાઈલ તો તેઓ સામે ચડીને હોંશે હોંશે બાળકોને આપી રહ્યા છે. થોડાક જ સમય પહેલાં સ્કૂલમાં બાળકોના મા બાપોની મિટિંગ રાખી હતી. એ મિટિંગમાં બાળકોના એ મા બાપોએ મેં શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમારા બાળકોના હાથમાં જો તમે મોબાઈલ આપી જ દીધો હોય તો મારે તમને એટલું જ કહેવું છે કે તમે બાળકોને ઝેર આપી દીધું છે. જે ઝેર એમની નિર્દોષ આંખોમાં રહેલ શરમના અમૃતની સ્મશાન યાત્રા કાઢીને જ રહેવાનું છે. અને એકવાર એમની આંખો શરમના અમૃતથી મુક્ત થઈ જશે પછી એમનામાં અને એવાનમાં કોઈ જ ફરક નહીં રહે. વંદના, બજારમાં મંદી એ આજના કાળની વિકરાળ સમસ્યા નથી. દૂષિત પર્યાવરણ એ આજના કાળની વિકરાળ સમસ્યા નથી. સતત વધી રહેલ મોંઘવારી એ પણ આજના કાળની જાલિમ વિષમતા નથી. અરે ધર્મ ક્ષેત્રમાં બોલાયેલ કડાકો એ આજની કાળની જલદ સ્થિતિ નથી. પણ શરમનો દુષ્કાળ, શરમની મંદી, શરમમાં કડાકો એ આજના કાળની વિકરાળમાં વિકરાળ અને જટિલમાં જટિલ સમસ્યા છે. ધન્યવાદ મિત્રો. બાકી આવતા અંકમાં આપણી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.